હેલો એવરીવન, હું એચકે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું. આજની મારી રેસીપી છે મેંગો મસ્તાન. આ રીતે પાકી કેરી છે, તેને સાલ ઉતારવાની છે. સાલ ઉતારીને તેના ટુકડા કરવાના નાના નાના. કેરી હવે આ રીતે કપાઈ ગઈ છે. સરસ એવા નાના નાના ટુકડા કર્યા છે. હવે તેમાં કેરીમાં ગળપણનું પ્રમાણ વધારે હોય તો મીડિયમ ખોડ નાખવી, 4 થી 5 ચમચી. ઓછું પ્રમાણ હોય તો થોડી વધારે નાખવી. દૂધ સપ્રમાણમાં વેડીશું, અડધા કપ જેવું કરી દઈશું. મિક્સરમાં ક્રશ કરી દઈશું. સરસ મસ્ત એવું ક્રશ કરી દીધું છે. હવે ક્રશ કરેલા એમાં આઈસ્ક્રીમ એડ કરીશું, વેનીલા આઈસ્ક્રીમ. હવે ફરીથી અને જાર બંધ કરી. સરસ એવું મસ્ત વેનીલા આઈસ્ક્રીમ સાથે મેંગો મિશ્રણ ક્રશ સરસ રીતે થઈ ગયું છે. હવે તેને કેરીના ટુકડા પહેલાં અંદર એડ કરીશું. હવે તેમાં રસ એડ કરીશું. તેના પર વેનીલા આઈસ્ક્રીમ એડ કરીશું. કેરીના ટુકડા એડ કરીશું. ડ્રાયફ્રૂટ એડ કરીશું. હવે તેના પર ગાર્નિશિંગ માટે તૂટી ફૂટી એડ કરીશું. આજની રેસીપી મારી તૈયાર થઈ ગઈ છે. મસ્ત એવી મેંગો મસ્તાની. ગરમીમાં ઠંડા પીણા તરીકે પણ તમે પી શકો છો. સરસ એવી આ રીતે ક્રશ કરીને નોર્મલી રીતે તમે બનાવી શકો છો. 10 મિનિટની અંદરમાં મેંગો મસ્તાની તૈયાર થઈ જાય છે. બહારથી આવ્યા હોય, તમે નોકરીથી આવ્યા હોય, બહારથી આવ્યા હોય તો પણ મેંગો મસ્તાની આ રીતે બનાવીને તમે પી શકો. મેંગો મસ્તાનનું નામ સાંભળીને જ ખૂબ જ મજા આવતી હોય છે. પીવાની પણ એમને ખૂબ મજા આવે છે. મહેમાનને તો તમે આ રીતે બનાવીને પીવડાવી શકો છો. તમે પણ, તમને ગરમીની અહેસાસ લાગે કે ગરમી જેવું છે તો આ રીતે મેંગો મસ્તાની બનાવીને પી શકો છો. તો મિત્રો, આજની રેસીપી તમને મારી કેવી લાગી તો મને જાણ કરજો. કોમેન્ટ કરીને મને જાણ કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કમેન્ટ કરજો. બોલો, ચલો બાય.